હેલો ફ્રેન્ડ્સ, વિધાન વાક્યમાં જ્યારે આરવી સેડ ટુ હોય તો તેનું ટોલ થાય છે અને સંયોજક તરીકે ધેટ મુકાય છે. જો પ્રશ્નનો જવાબ આપ્યો હોય તો ટોલની બદલામાં રિપ્લાઇડ મુકાય છે. પ્રશ્ન વાક્યમાં સેડ ટુ નું આસ્ક્ડ થાય છે અને સંયોજક તરીકે જો WH ફેમિલીના શબ્દો જેવા કે વુ, વુમ, વોટ, વાય, વેર, વેન, વિચ, વુજ જેવા WH પ્રશ્નોથી શરૂઆત થઈ હોય તો જે તે પ્રશ્ન શબ્દ આવે છે. જો WH પ્રશ્નથી શરૂઆત ન થઈ હોય તો સંયોજક તરીકે ઇફ મુકાય છે. ઉદ્ગાર વાક્યની અંદર સેડ ટુ ની જગ્યાએ જો આનંદ અને ખુશીની લાગણી હોય તો એક્સક્લેમ વિથ જોય. જો દુઃખ અથવા દિલગીરીની લાગણી હોય તો એક્સક્લેમ વિથ સોરો. આશ્ચર્ય હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ. વખાણ કરવામાં આવ્યા હોય તો એક્સક્લેમ વિથ પ્રેઝ. ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હોય તો એક્સક્લેમ વિથ એંગર. નફરત વ્યક્ત કરવામાં આવી હોય તો એક્સક્લેમ વિથ ડિસ્ગસ્ટ. અને જો દયાની લાગણી હોય તો એક્સક્લેમ વિથ પીટી આવે છે અને સંયોજક તરીકે ધેટ મુકાય છે. આજ્ઞાર્થ વાક્યની અંદર ભાવાર્થ પ્રમાણે જો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, સલાહ હોય તો એડવાઇસ્ડ, સૂચના આપેલી હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, ઓર્ડર આપેલો હોય તો આજ્ઞા, સૂચના માટે બીજો શબ્દ છે સજેસ્ટેડ, આદેશ આપવામાં આવ્યો હોય તો કમાન્ડેડ, ચેતવણી આપી હોય તો વોર્ન, ધમકીનો ભાવ રહેલો હોય તો થ્રેટન અને જો ભાવ સ્પષ્ટ ન હોય તો અસ્પષ્ટ ભાવ હોય તો ટોલ્ડ અથવા આસ્ક્ડ મુકાય છે અને સંયોજક તરીકે હકારમાં ટુ મુકાય છે અને નકારમાં નોટ ટુ મુકાય છે. લેટ્સ વાળા વાક્યમાં સેડ ટુ નું પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ મુકાય છે અને સંયોજક તરીકે ડેટ મુકાય છે અને લેટસ દૂર કરીને ધે શુડ મુકાય છે. લેટ જ્યારે પરવાનગી તરીકે વપરાય છે ત્યારે સેડ ટુ નું રિક્વેસ્ટેડ અથવા આસ્ક્ડ મુકાય છે અને ભાવ સ્પષ્ટ ન હોય તો ટોલ પણ મૂકી શકાય છે અને સંયોજક તરીકે હકારમાં ટુ અને નકારમાં નોટ ટુ નો ઉપયોગ થાય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની પેરેગ્રાફમાં શુભેચ્છા અથવા અભિનંદન પાઠવવામાં આવ્યું હોય ત્યારે વિશ નો ઉપયોગ થાય છે. જો દિલાસો આપવામાં આવ્યો હોય તો પ્રેઇડ નો ઉપયોગ કરવામાં આવે છે. આભાર વ્યક્ત કરવા માટે થેન્ક્ડ શબ્દનો ઉપયોગ થાય છે. અભિનંદન વ્યક્ત કરવા માટે કોંગ્રેચ્યુલેટેડ વપરાય છે. પ્રશ્નના જવાબમાં સાદું વાક્ય હોય તો રિપ્લાઇડ લખાય છે. યસમાં જવાબ આપેલો હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી અથવા રિપ્લાઇડ ઇન ધ એફર્મેટિવ નો ઉપયોગ થાય છે. નો માં જવાબ આપ્યો હોય ત્યારે રિપ્લાઇડ નેગેટિવલી અથવા રિપ્લાઇડ ઇન ધ નેગેટિવ એવો ઉપયોગ થાય છે. એક જ શબ્દમાં જો જવાબ આપ્યો હોય ત્યારે આખા વાક્યમાં જવાબ પ્રશ્ન ઉપરથી બને છે. એક જ વારમાં એકથી વધુ પ્રશ્ન પૂછવામાં આવે તો એન્ડ અગેન આસ્ક્ડ નો ઉપયોગ થાય છે. બીજી વાર જવાબ આપે ત્યારે એન્ડ અગેન રિપ્લાઇડ લખાય છે. એક જ વારમાં એકથી વધુ વાક્યો તો બીજું વાક્ય વિધાન હોય ત્યારે એન્ડ એડેડ ધેટ નો ઉપયોગ કરવામાં આવે છે. માનવાચક શબ્દો જેવા કે સર અથવા મેડમ હોય ત્યારે પ્રશ્ન પૂછેલો હોય તો આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ. સાદું વિધાન વાક્ય હોય તો ટોલ્ડ વિથ રિસ્પેક્ટ અને જ્યારે જવાબ આપ્યો હોય અને સર અને મેડમ નો ઉપયોગ કર્યો હોય ત્યારે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ લખાય છે અને સર અને મેડમ જેવા જે શબ્દો હોય છે તે નીકળી જાય છે. પ્રેમવાચક શબ્દો જેવા કે ડિયર, લવ, સ્વીટુ એવું જ્યારે લખેલું હોય ત્યારે પ્રશ્ન હોય ત્યારે આસ્ક્ડ વિથ લવ. સાદું વિધાન વાક્ય હોય તો ટોલ્ડ વિથ લવ
અને જ્યારે પ્રશ્નનો જવાબ હોય ત્યારે રિપ્લાઇડ વિથ લવનો ઉપયોગ થાય છે. ટોલ્ડ લવિંગલી પણ લખી શકાય છે. ડિયર અને લવ જેવા શબ્દો નીકળી જાય છે. સોરી આપેલું હોય પેરેગ્રાફની અંદર ત્યારે એપોલોગાઇઝ મુકાય છે. ઓકે, વેલ, શ્યોર જેવા શબ્દો હોય ત્યારે અગ્રીડ વિથ મુકાય છે. થેન્ક યુ હોય તો થેન્કડ મુકાય છે. કોંગ્રેચ્યુલેશન હોય તો કોંગ્રેચ્યુલેટેડ મૂકવાનું. આમંત્રણ આપવા માટે ઇન્વાઇટેડ મૂકવાનું. માહિતી આપવા માટે ઇન્ફોર્મ નો ઉપયોગ કરવાનો. ખાતરી આપવા માટે રીઅસ્યોર્ડ મૂકવાનું. જાહેરાત કરવા માટે અનાઉન્સ મૂકવાનું. પૂછપરછ કરવા માટે ઇન્ક્વાયર્ડ મૂકવાનું. યાદ અપાવવા માટે રિમાઇન્ડેડ મૂકવાનું અને આજીજી કરવા માટે બેગ્ડ મૂકવાનું. થેન્ક યુ.